તેમણે જંગલ ઉગાડ્યું. શ્રીમતી દેવકી અમ્માજી, પદ્મશ્રી 2026. આજે એક છોડ, કાલે એક વૃક્ષ, પરમ દિવસે એક જંગલ. એક ખેડૂત પરિવારમાં જન્મી, જેમણે પ્રકૃતિને સંભાળવાનો માર્ગ અપનાવ્યો. ચુમ્માલીસ વર્ષ પહેલા મારો અકસ્માત થયો અને હું 1 વર્ષ સુધી પથારી વસોઈ. પછી અમારા આંગણામાં આવેલા મંદિરમાંથી એક દૈવી સંદેશ મળ્યો અને મને સમજાયું કે હું આ રીતે નહીં જીવી શકું. ત્યારબાદ મેં મંદિરની નજીક વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. અલાપુઝા જિલ્લો એક જંગલ રહિત ઉજ્જડ વિસ્તાર હતો. જ્યારે દેવકી અમાએ છોડો વાવવાનું શરૂ કર્યું ત્યારે બધા તેમના પર હસતા હતા, પરંતુ તે બધા ખોટા સાબિત થવાના હતા. મારા વાવેલા બીજને અંકુરિત થતા અને ઉગતા જોવાનો આનંદ અદ્ભુત છે. તેથી મેં ઘણા છોડો વાવ્યા, તેમને પાણી આપ્યું અને અંતે તે એક જંગલ બની ગયા. પહેલા છોડ આવ્યા જે વૃક્ષો બન્યા, તેનાથી ગીચ જાળીઓ બની અને સર્જાયું એક લીલુંછમ જીવંત જંગલ, એક તપોવન. માં વૃક્ષો સાથે વાતો કરે છે. તેઓ એને ખૂબ સારી રીતે સમજે છે. ટૂંક સમયમાં દેવકી અમ્માનું જંગલ વિવિધ વનસ્પતિઓ અને જીવજંતુઓથી ભરાઈ ગયું, જેનાથી એક સુંદર નવું પર્યાવરણ રચાયું. અલ્લપોરા એક જંગલ વગરનો વિસ્તાર હતો. અમારા માટે આ જંગલ ઉગાડવા બદલ હું કોલ્લકાઈલ દેવકી અમ્માનો ખરેખર આભાર માનું છું. દેશ મારી દાદીને પદ્મશ્રીથી સન્માનિત કરી રહ્યું છે. તેમની પૌત્રી અને આ પરિવારનો ભાગ હોવાનો મને ખૂબ ગર્વ અને ખુશી છે. મેં ધરતી માતાની સેવા કરી, જેમનો તેમણે મને ફળ આપ્યું. શ્રીમતી દેવકી અમ્માજી, પદ્મશ્રી 2026. નમસ્કાર.